ગીર સોમનાથ જિલ્લામાં ગીર જંગલ વિસ્તાર તથા ગીર ગઢડા અને ઉના આસપાસ વસવાટ કરતા માલધારી, રબારી, ભરવાડ અને ચારણ સમાજમાં સરકારના તાજેતરના નિર્ણયને લઈને ભારે રોષ ફેલાયો છે. જાણવા મળ્યા મુજબ સરકાર દ્વારા આ સમુદાયોને અનુસૂચિત જાતિ એસટીના દરજ્જામાંથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાના સંકેતો મળતા જ લોકોમાં ચિંતા અને અસંતોષ વધ્યો છે. આ નિર્ણય સામે વિરોધ નોંધાવવા માટે મોટી સંખ્યામાં લોકો ગીર ગઢડા મામલતદાર કચેરી ખાતે એકત્રિત થયા હતા. લોકોએ પોતાના હકોની રક્ષા માટે એકજૂટ બની મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જે એસટીના જે દાખલા વિશે જે કહેવામાં આવ્યું કે ભાઈ આ સમાજ આમાં, તો અમારે જે તે સમયમાં હમણાં જ જે તે 2020માં જે કાર્ય કમિટીની એક રચના સરકાર દ્વારા જ કરવામાં આવી અને એમાં જે ગીરમાં વસતા 1956ના જે નેહવાસી જીવન જીવતા ખરેખર જેનું જીવન એવું છે એને એના હકમાં જે દરજ્જામાં સમાવી 2 વર્ષ સુધી કાર્ય કમિટીની રચના કરી. ત્યારે અમારે જે કાંઈ શિક્ષિત લોકો હતા તેમને જે કાંઈ નોકરીમાં કે ઓલામાં જે કાંઈ અવઢવના અમુક એજને કારણે રહી ગયેલા છે, છતાં પણ એ સમાજે આજે સરકાર સામે કંઈક બોલ્યા નથી. અને હજી સરકાર એવું કહેવા માંગે કે આ લોકોને આમાંથી દૂર કરવામાં આવે તો અમારી કમિટી ઓનલાઈન દફતરે જે કાંઈ કાયમી ધોરણે જે પેઢીનામાં દર પેઢીનામાં ફાઇલો દ્વારા જે કાંઈ ડોક્યુમેન્ટ આપેલા છે, વેરિફિકેશન થઈ ગયેલું છે, અને એટલે ભાઈ હજી તમે એમ કહો છો કે આ સમાજને આનો દરજ્જો નથી આપવામાં આવવાનો. એટલે કાયદેસર હકો માટે અમે દાવેદારી કરીએ છીએ અને કાયદેસર જે માલધારી સમાજ જે ગીર ગઢડા આલેસમાં રહેતા સારણ અને રબારી ભરવાડના પ્રમાણપત્ર મળવાપાત્ર છે અને રહે જ. અને જો આમાં કાંઈ સરકાર નહીં ધ્યાન દે તો આગામી સમયમાં સરકાર એના પરિણામ વિપરીત અસર પડે એની તકેદારી નોંધ લે. આજે આટલો સમાજ ભેગો થયો છું. અસ્તુ જય. અત્યારનું છે તો આ ભાજપ સરકાર જો અમારે અન્યાય અમારી માથે કરે છે આવું અવરનવર, તો અમે હજી આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા હમણાં ચૂંટણી આવી રહી 2027 આવી રહી, અમારો સમાજ એક મત કોઈનો ભાજપ વિરોધ કરવાના છીએ. અમે ભાજપ વિરોધી અમે મતદાનનું ઓલું કરવાના છીએ, નારા લગાવવાના છીએ. જો અમને ન્યાય આપે તો વાંધો નહીં, નકર આમાં ઉગ્ર આંદોલન અમારે કરવાની તૈયારી છે. હજી ગાંધીનગર લગી અમારો સમાજ હારે છે, એસટીમાં નથી, એ લોકો અમારી હારે છે. ઉત્તર ગુજરાત, પંચાળ આમાં અમે હારે છીએ. અને આજ રોજ અમે બધા ભેગા થયા છીએ, મામલતદારને આવેદન દીધું. હજી અમારે પ્રાંતમાં દેવાનું છે, કલેક્ટરને દેવાનું, હજી ગાંધીનગરે જવાનું. જો આમાં અમારી નોંધ નહીં લે તો એના પરિણામ નબળા આવવાના છે. અમારે એસટીમાં ગેરલાભ થાય ને, અમારા બાળકો રખડતી ભકડતી કોમ છીએ. અમારી પાસે કોઈ જમીન જાંગીર નથી, કોઈ મિલકત નથી. આજ અહીંયા હોય તો કાલ બીજે હોય 5 કિલોમીટર માલ લઈને ફરતા હોય, તો અમને અમારો દરજ્જો છે એ એમના રહેવા દે. અમારા બાળકો ભણીને કાંક આજે નોકરી મળે તો એને આજીવિકા થાય. અમે થોડા કોઈ આમાં કાળા નાણાં વાળા છીએ. ઉગ્ર આંદોલન કરવાનું, ઉગ્ર આંદોલન અમારું શરૂ છે. અમારા ધર્મગુરુને અમે કીધેલું છે, બાવળજાળી પછી ઘનશ્યામપુરી બાપુને, દુધરેજ બધે કીધેલું છે. બધા સંતોય હારે છે, કાલે જ મેં વાત કરી. એટલે એ બધા અમારી હારે આવવાના છે. આજથી 5000 માણસ ભેગું કરવાનું છે ગાંધીનગર. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે તેઓ દાયકાઓથી અનુસૂચિત જાતિના દરજ્જામાં સમાવિષ્ટ છે અને આ હક તેમને ભારતીય બંધારણ દ્વારા મળેલો છે. આ સમયમાં સરકાર દ્વારા આ હકોને ખતમ કરવાની કાર્યવાહી કરવી એ અન્યાયપૂર્ણ છે. સમાજના સભ્યોએ આ નિર્ણયને અયોગ્ય ગણાવી સ્પષ્ટ કહ્યું છે કે આ પગલું તેમની સામાજિક અને આર્થિક સ્થિતિ પર ગંભીર અસર કરશે. ના ના, બરોબર છે. જો માવતર છે એ સમાન છે, એની ભૂલ ન હોય, ભૂલ આપણી હોય, પણ છતાંય આપણી ભૂલ પગે લાગીને પણ માવતરને 2 શબ્દ કહેવા પડે. તો સમાજ ડિસ્કો કરે છે એ બરોબર છે, પણ હવે તો સરકારે ડિસ્કો આપ્યો એટલે ડિસ્કા બંધ કરો. સમાજ કરે એને કરવા દો. સરકાર માટે એ નફરત છે. પછી 1956નું કહો ને, 1956 તો હું 3 દુનિયામાંથી કાઢીને બતાવું. એવા તો 3 સપન વિયા ગયા, હૈકાના હૈકા વિયા ગયા. આ સપનને તો સરકાર પકડીને બેઠા એટલે કોઈના 5 ખોવાઈ જાય, ધકેલી મેલ્યા, જાઓ લાવો સપનનો 5. 3 સપન બતાવું, 3 સપન તાકાતથી. અને જ્યાં સરકાર કે એના ગાંધીનગર નહીં પણ દિલ્હી, હું આંધળો છું પણ એ તો ગમે તેને દારીઓ કરી લે. અને એક જ નોંધ કરજો, આમાં ધ્યાન નહીં દેવાય તો 500 રબારી ભરવાડ જે છે એને બધાને સોગંદ દેવામાં આવશે, એક મત નહીં મળે. બીજી વાતમાં કે અમારું જે થાય અટાણે અમે તો હૈકાથી માતા સીતા અને રાઘવ, મર્યાદિક રાઘવ જે ભોગવી ગયા ને એને બધી ખબર છે. એને આધારે અમે પીડા છે. કોઈ સરકાર પાસે માગ્યું નથી. ભૂખ્યા રહી તોય ભલે, દુખ્યા રહી તોય ભલે, કોઈ સરકારને અમે પરીક્ષા કરી નથી. ફોરેસ્ટ ડિપાર્ટ
અથવા મામલેદાર સાહેબ પંચાયત જે હોય એને આમાં કોઈ અમે લાંબો હાથ કર્યો નથી, પણ અમને અહીંયા ધરોવ છે અમારા પશુપાલનને. અમને એ માતાજી અને રાઘવ આવીને અમને એવી આશીષ આપી જાય છે જેથી કરીને અમને ભૂખ ન લાગે, જેથી કરીને અમને તરસ ન લાગે. એને આધારે અમે જીવીએ છીએ. સરકારનો કોઈ આધાર અમારે નથી અને સરકાર કોઈ ક્યાંય કોઈ માથા દેવાની નથી. કાલ કરતા આજ રદ કરે તો કાંઈ તકલીફ નથી, પણ એક મત રબારી ભરવાડ સમાજને કહી દેવાનું કે ગમે તે આવે, ધારાસભ્ય આવે, મામલેદાર સાહેબ આવે કે સરપંચ આવે કે વડોપ્રધાન આવે અને કદાચ આપણે નરેન્દ્ર સાહેબ પોતે આવે.